નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેંગ્વેજ ફંક્શન્સ શરૂ કરીશું. લેંગ્વેજ ફંક્શન્સ એટલે કે ભાષા કૌશલ્ય. ભાષા કૌશલ્ય તો અસંખ્ય છે, પરંતુ તમને ઉપયોગી અને તમને પરીક્ષામાં પૂછાય એવા 1 થી 20 ભાષા કૌશલ્ય એટલે કે લેંગ્વેજ ફંક્શન્સનો અભ્યાસ કરીશું. એમાં સૌથી પહેલાં હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ એ જોઈશું. ત્યારબાદ શોઈંગ કોન્ટ્રાસ્ટ, showing time, showing purpose, showing result, showing condition of past, talking in relation to something, showing person, showing comparison, showing reason. 11 number છે showing manner, 12 showing supposition, 13 showing advice, 14 reporting, 15 showing choice, 16 showing alternative choice, 17 exclamation, 18 describing place, 19 double comparison, 20 refusing. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય પણ આપણે બીજા લેંગ્વેજ ફંક્શનની ચર્ચા કરીશું, એને શીખીશું અને એની એક્સરસાઇઝ છે તે પણ કરીશું. નંબર 1 છે હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ. તમે જાણો જ છો, પાસ્ટ એટલે ભૂતકાળ અને હેબિટ એટલે ટેવ. હેબિચ્યુઅલ એક્શન એટલે ટેવવશ ક્રિયા. તો ભૂતકાળની ટેવવશ ક્રિયાને દર્શાવવા માટે આપણે જે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીશું તેનું નામ છે હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ. ત્યારબાદ સેકન્ડ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. હવે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધીતા. એટલે કે જ્યારે બે વાક્ય વચ્ચે વિરોધાભાસ હોય તે દર્શાવવા માટે જુદી જુદી જે મેથડ્સ છે તે જુદા જુદા પ્રકારના વાક્ય પ્રયોગોને આપણે જાણીશું શોઈંગ કોન્ટ્રાસ્ટના નામે. ત્યારબાદ છે શોઈંગ ટાઈમ. તો ટાઈમ એટલે કે સમય. ટાઈમ એટલે કે સમય, એનો અર્થ એ થાય છે કે સમયને દર્શાવવા માટે જે વાક્ય પ્રયોગો છે. એટલે કે અમુક સમયે અમુક કાર્ય થયું હતું, તો એમાં ઘડિયાળનો સમય છે તેની વાત નથી, કેલેન્ડરમાં આપેલો સમય છે તેની વાત નથી, પરંતુ કોઈ કાર્ય થયું હતું, કોઈ ક્રિયા થઈ હતી તેનો સંદર્ભ સમય તરીકે લેવામાં આવે. કે અથવા એવું પણ બની શકે કે બે ઘટનાઓ વચ્ચે સમયગાળો જે છે તે દર્શાવવામાં આવે કે અમુક કોઈક ઘટના બની ત્યારે તરત જ બીજી કોઈક ઘટના બની. તો એ દર્શાવવા માટે શોઈંગ ટાઈમ અથવા ઇન્ડિકેટિંગ ટાઈમ એ લેંગ્વેજ ફંક્શન છે તે વપરાય છે. 4th નંબર છે શોઈંગ પર્પઝ. પર્પઝનો મતલબ થાય છે હેતુ. તો ક્રિયાનો હેતુ દર્શાવવા માટે વાક્ય વપરાય છે. ત્યારબાદ છે 5th નંબર શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટનો અર્થ થાય છે પરિણામ. તો જ્યારે વાક્ય પ્રયોગ પરિણામના સંદર્ભે હોય છે કે કારણ અને પરિણામનું જે આ સંદર્ભ દર્શાવવા માટે શોઈંગ રિઝલ્ટ એ પરિણામદર્શી વાક્યો શીખીશું આપણે એમાં. ત્યારબાદ નંબર 6 છે શોઈંગ કન્ડિશન ઓફ પાસ્ટ. કન્ડિશન એટલે શરત. હવે શરતો જે છે એ પણ બે પ્રકારની છે. એક તો ભૂતકાળની શરત છે અને બીજી શરત છે તે વર્તમાનકાળની શરત. આપણે 6 નંબરમાં જોઈશું ભૂતકાળની શરત અને એનો સંદર્ભ આપણે ચેક કરીશું અને એની વાક્ય રચના, એના વાક્ય પ્રયોગો છે તેમાં પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી કઈ રીતે વપરાય છે એના બંધારણોનો અભ્યાસ કરીશું. નંબર 7 છે ટોકિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. હવે આ પ્રકારના વાક્ય પ્રયોગોમાં સચ એઝ અને સેમ એઝ એ વાક્ય પ્રયોગો શીખીશું. 8મો નંબર છે શોઈંગ પર્સન, જેમાં WHO હુ એ વાક્ય પ્રયોગ શીખીશું. હુ છે, હુમ છે, હુઝ છે વગેરેની બાબતો શીખીશું. નંબર 9 છે શોઈંગ કમ્પેરિઝન. આપણે વિદ્યાર્થી મિત્રો ડિગ્રી ઓફ કમ્પેરિઝન શીખી જ ગયા છીએ. આપણે એની ફરી એક વખત લેંગ્વેજ ફંક્શનના સંદર્ભમાં ચર્ચા કરીશું. નંબર 10 છે શોઈંગ રીઝન. તો કારણ દર્શક વાક્ય રચનામાં બીકોઝ, સિન્સ અને એઝ એ 3 સિવાય પણ ઓન એકાઉન્ટ ઓફ અને બીકોઝ ઓફ છે તેનો ઉપયોગ શીખીશું. ત્યારબાદ છે નંબર 11. નંબર 11માં શોઈંગ મેનર. મેનર એટલે ક્રિયાની રીત, જેમાં એઝ અને લાઇક એવા શબ્દોનો ઉપયોગ શીખીશું. નંબર 12 શોઈંગ સપોઝિશન. સપોઝિશન એટલે ધારણા.
અને એમાં વિશિષ્ટ વાક્ય રચના શીખીશું એઝ ઇફ વાળી. ત્યારબાદ નંબર 13 શોઈંગ એડવાઇસ. એડવાઇસ એટલે સલાહ, એટલે કે સજેશન અને એડવાઇસ એ બંનેને સરખા જ આપણે ગણી લઈશું અને સલાહ આપનારા વાક્ય કઈ રીતે વપરાય છે તે જોઈશું. નંબર 14 છે રિપોર્ટિંગ. રિપોર્ટિંગનો મતલબ શું થાય છે? તો જુઓ બેટા, એમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખી ગયા છીએ. એને રિપોર્ટેડ સ્પીચ પણ આપણે કહેતા હતા. તો આ રિપોર્ટેડ સ્પીચમાં જે ઇનડાયરેક્ટ સ્પીચ છે તે ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના જે છે તેના માટે આ રિપોર્ટિંગ અથવા શોઈંગ રિપોર્ટ એમ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ નંબર 15 છે શોઈંગ ચોઇસ. ચોઇસ એટલે પસંદગી. ત્યારબાદ છે નંબર 16 શોઈંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. એમાં પણ આપણે આઈધર ઓર અને નાઈધર નોરના વાક્ય શીખીશું. 17 નંબર છે એક્સક્લેમેશન એટલે કે ઉદ્ગાર વાક્ય રચના. નંબર 18 છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે સ્થળ દર્શાવવા માટે WHERE વેર અને વેરેવર એ શબ્દો શીખીશું. નંબર 19માં ડબલ કમ્પેરિઝનની એક વિશિષ્ટ વાક્ય રચના શીખીશું. અને નંબર 12 રિફ્યુઝિંગ એટલે કે ડિક્લાઇનિંગ એટલે કે ઇનકાર એટલે કે નો અને નોટ વડે કઈ રીતે ઇનકાર કરવામાં આવે છે એવી વાક્ય રચના શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ ત્યાંથી શરૂઆત કરીશું. ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો, હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટમાં આપણે કુલ 3 વાક્ય રચનાઓ શીખીશું. એના 3 જુદા જુદા બંધારણોમાં ફર્સ્ટ યુઝ ટુ, સેકન્ડ ટુ બી પ્લસ યુઝ ટુ, થર્ડ ગેટ પ્લસ યુઝ ટુ. આ વાક્ય રચનાઓ શીખીશું. એનું ફંક્શન જોઈએ તો ભૂતકાળની ટેવ અવશ્ય ક્રિયાઓ દર્શાવવા માટે હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ એ વપરાય છે. એનો ભાવાર્થ એમ થયો કે અમુક વર્ષ પહેલા અમુક વ્યક્તિ એ આ ક્રિયા કરતો, જેમ કે મારા પિતા ખેતી કરતા. જુઓ 3 જે ફોર્મ્યુલાસ છે તે જોઈ લો. ફર્સ્ટ નંબર માટેનો જે વાક્ય પ્રયોગ છે આપણે જોઈએ. સબ્જેક્ટ પછી યુઝ ટુ પછી રૂટ વર્બ. રૂટ વર્બ એટલે મૂળ ક્રિયાપદ અને ત્યારબાદ છે ઓબ્જેક્ટ. આપણે ઇન્ફિનિટિવ તો શીખી ગયા છે ને, ટુ વાળું ક્રિયાપદ હોય એને ઇન્ફિનિટિવ કહીએ છીએ. તો પહેલા નંબરની જે ફોર્મ્યુલા છે તેમાં યુઝ ટુ છે, એના પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. ત્યારબાદ સેકન્ડ ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પછી વોઝ અથવા વર. આપણે આને ભૂતકાળનું ટુ બીનું રૂપ તરીકે ઓળખીએ છીએ. તો સબ્જેક્ટ પછી વોઝ અથવા વર, ત્યારબાદ યુઝ ટુ અને ત્યારબાદ વર્બલ નાઉન અથવા સિમ્પલ નાઉન આવે છે. હવે આ વર્બલ નાઉન એટલે શું? તો તમે જાણો જ છો વિદ્યાર્થી મિત્રો કે ક્રિયાપદનું જે આઈએનજી વાળું રૂપ છે એ વર્બલ નાઉન તરીકે વાપરી શકાય છે. જેમ કે વોકિંગ છે, ટોકિંગ છે, રનિંગ છે, સ્વિમિંગ છે, એટસેટ્રા, મીટિંગ છે, તો એને વર્બલ નાઉન કહેવાય. ત્યારબાદ નંબર 3 છે ફોર્મ્યુલા એ જુઓ. સબ્જેક્ટ પછી ગેટનું ભૂતકાળનું રૂપ ગોટ વપરાય છે અને યુઝ ટુ, ત્યારબાદ વર્બલ નાઉન અથવા નાઉન, સિમ્પલ નાઉન જેને કહીએ. ફરીથી યાદ કરાવી દઉં, વર્બલ નાઉન એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આમાં ભૂલ થવાની શક્યતા પૂરેપૂરી છે, કારણ કે તમે પહેલા પ્રકારમાં ક્રિયાપદનું મૂળ રૂપ વાપરો છો, જ્યારે બીજા અને ત્રીજા પ્રકારમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અથવા નાઉન ફોર્મ વાપરો છો. એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ઇન માય ટીનેજ. હું મારી કિશોરાવસ્થામાં રોજ સવારે વહેલા જાગવાને ટેવાયેલો હતો. આ ફર્સ્ટ એક્ઝામ્પલમાં જુઓ, યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. સેકન્ડ એક્ઝામ્પલ, માય ગ્રેન્ડફાધર યુઝ ટુ વર્ક ઇન ધ ફાર્મ. મારા દાદા ખેતરમાં કામ કરતા. હવે દરેક વખતે આપણે ટેવાયેલા હતા એ પ્રકારે ઉચ્ચારીશું નહીં, પરંતુ કામ કરતા એ પ્રકારે વાત કરીશું. માય ગ્રેન્ડફાધર યુઝ ટુ વર્ક ઇન ધ ફાર્મ. મારા દાદા ખેતરમાં કામ કરતા. સરદાર પટેલ વોઝ યુઝ ટુ ટેલિંગ એ સ્પેડ એ સ્પેડ. હવે આ એક રૂઢિપ્રયોગ છે. ટુ ટેલ એ સ્પેડનો અર્થ થાય છે કે કાણાને કાણો કહેવો, અર્થાત સ્પષ્ટ વક્તા હોવું. હવે અહીંયા આપણે અનુવાદ કરીશું કે સરદાર પટેલ તે સ્પષ્ટતાથી કાણિયાને કાણિયો કહી દેતા. ત્યારબાદ નંબર 4, માય ગ્રાન્ની એટલે ગ્રાન્ડ મધર. આપણે એને ગ્રાન્ડમાં પણ કહીએ છીએ, ગ્રાન્ની પણ કહીએ છીએ. માય ગ્રાન્ની યુઝ ટુ ટેલ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ. મારા દાદી
રસપ્રદ વાર્તાઓ કહેતા. 5th એક્ઝામ્પલ, મિસ્ટર રીતેશ ગોટ યુઝ ટુ ડીલ એ બિઝનેસ વિથ ક્લોથ્સ. શ્રીમાન રીતેશ કાપડનો વેપાર કરતા. પાયલ યુઝ ટુ પ્લે પેબલ્સ વિથ હર ફ્રેન્ડ્સ. પાયલ તેની બેનપણીઓ સાથે, તેની સખીઓ સાથે કે બેનપણીઓ સાથે. પાયલ તેની સખીઓ સાથે પાંચિકા રમતી. હવે આપણે એના બદલે એવું કહીએ કે પાયલ તેની સખીઓ સાથે પાંચિકા રમવાને ટેવાયેલી હતી. એમાં દરેક વખતે ટેવાયેલી હતી કે ટેવાયેલો હતો એ પ્રકારે કહેવું એ બહુ યોગ્ય જણાતું નથી. 7th એક્ઝામ્પલ છે એ જોઈએ. મિસ્ટર સૌરભ વોઝ યુઝ ટુ વોકિંગ ટુ હિઝ ઓફિસ. અર્થાત શ્રીમાન સૌરભ તેની ઓફિસે ચાલતા જતા. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ બ્લેન્ક્સની. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એમાં ફર્સ્ટ છે ફોર્મરલી અવર ફેમિલી ડેશ વિથ રિલેટિવ્સ. અહીંયા બ્રેકેટમાં છે યુઝ પ્લસ ટ્રાવેલ. તો અહીંયા સબ્જેક્ટમાં અવર ફેમિલી છે. ફોર્મરલીનો અર્થ થાય છે વર્ષો પહેલાં, પહેલાંના સમયમાં. તો ફોર્મરલી અવર ફેમિલી, ત્યારબાદ યુઝડ ટુ અને ક્રિયાપદનું મૂળ રૂપ વાપરીશું ટ્રાવેલનું ટ્રાવેલ. તો આખું વાક્ય આ પ્રકારે બનશે, ફોર્મરલી અવર ફેમિલી યુઝડ ટુ ટ્રાવેલ વિથ રિલેટિવ્સ. અર્થાત પહેલાંના સમયમાં અમારો પરિવાર સંબંધીઓ સાથે મુસાફરી કરતો. સેકન્ડ છે મોટું ડેશ વિથ એવરીબડી ઇન ધ ક્લાસ. બ્રેકેટમાં છે યુઝ પ્લસ કોરલ. ટુ કોરલ એટલે ઝઘડવું. અહીંયા પણ યુઝનું યુઝડ ટુ કરીશું અને ક્રિયાપદનું મૂળ રૂપ જ રાખીશું કોરલ. મોટું યુઝડ ટુ કોરલ વિથ એવરીબડી ઇન ધ ક્લાસ એટલે કે મોટું વર્ગમાં દરેક વ્યક્તિ સાથે ઝઘડતો. ત્રીજું જે વાક્ય છે તે જોઈએ. ઇન કોર્સ ઓફ અવર જર્ની. જર્ની એટલે કે મુસાફરી. અમારી મુસાફરી દરમિયાન વી ડેશ લાઇટ ફૂડ. લાઇટ ફૂડ એટલે કે હળવો આહાર. અને બ્રેકેટમાં છે યુઝ પ્લસ ઇટ. આમાં પણ આપણે યુઝડ ટુ ઇટ એ પ્રકારે જવાબ બનાવીશું. વાક્ય આ પ્રકારે બનશે, ઇન કોર્સ ઓફ અવર જર્ની વી યુઝડ ટુ ઇટ લાઇટ ફૂડ. અર્થાત અમારા પ્રવાસ દરમિયાન અમે હળવો ખોરાક લેતા. નંબર 4, ગોવિંદભાઈ ડેશ એ સિગરેટ. તો બ્રેકેટમાં છે ટુ બી પ્લસ યુઝ પ્લસ સ્મોક. હવે આમાં ભૂતકાળનું ટુ બીનું રૂપ આપણે વાપરીશું વોઝ અને ત્યારબાદ યુઝનું કરીશું યુઝડ અને સ્મોકનું વર્બલ નાઉન બનાવીશું સ્મોકિંગ. આખું સેન્ટેન્સ જોઈએ તો આ રીતે બનશે, ગોવિંદભાઈ વોઝ યુઝડ ટુ સ્મોકિંગ એ સિગરેટ. 5th સેન્ટેન્સ જોઈએ. ચમન કાકા ડેશ ફોર અ મોર્નિંગ વોક. તો આમાં પણ ટુ બીનું આપણે કરીશું વોઝ, યુઝનું કરીશું યુઝડ ટુ અને ગોનું કરીશું ગોઈંગ. તો ચમન કાકા વોઝ યુઝડ ટુ ગોઈંગ ફોર એ મોર્નિંગ વોક. અર્થાત ચમન કાકા સવારે ચાલવા જતા. એકચ્યુઅલી વોક અર્થ લેવાનો છે, વોકનો અર્થ લેવાનો છે લટાર. એટલે કે ચમન કાકા સવારની લટાર મારવા જતા. જુઓ, આપણે આ એક્સરસાઇઝમાં સફળ થઈએ એના માટે, તમને બરાબર આવડી શકે એના માટે આ જે બંધારણ છે એની 3 ફોર્મ્યુલાસ છે તેને ફરી એક વખત જોઈ લો. એમાં સબ્જેક્ટ પછી છે યુઝ ટુ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. સબ્જેક્ટ પ્લસ યુઝ ટુ પ્લસ રૂટ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. સેકન્ડ ફોર્મ્યુલા છે તે જુઓ તો સબ્જેક્ટ પછી ટુ બીનું ભૂતકાળનું રૂપ આવશે. ટુ બીઝ ફોર્મ ઓફ પાસ્ટ એટલે કે વોઝ અથવા વર. તો સબ્જેક્ટ પછી વોઝ અથવા વર, ત્યારબાદ યુઝ ટુ અને પછી વર્બલ નાઉન અર્થાત ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અથવા નાઉન ફોર્મ આવે. ત્યારબાદ સબ્જેક્ટ પછી જો ગેટનું ભૂતકાળ ગોટ હોય તો યુઝ ટુ અને યુઝ ટુ પછી વર્બલ નાઉન એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અથવા નાઉન ફોર્મ આવે. તો આ પ્રકારે 3 ફોર્મ્યુલાસ છે તેને યાદ કરી લેવાથી તમને આની જે વાક્ય રચના છે એનું નિર્માણ કરતી વખતે કદી તકલીફ નહીં પડે. જોઈ લો ફરીથી.
યુઝ ટુ હોય તો રૂટ વર્બ આવશે. વોઝ અથવા વર પછી યુઝ ટુ હોય તો આઈએનજી વાળું રૂપ આવશે. ગોટ હોય અને યુઝ ટુ હોય તો પણ આઈએનજી વાળું રૂપ આવશે. બીજી અને ત્રીજી ફોર્મ્યુલા સરખી છે. પહેલી ફોર્મ્યુલા છે તે સૌથી વધારે પ્રચલિત હોય છે. બરાબર છે. હવે આપણે આના પછીના વાક્યોની ખાલી જગ્યા જોઈ લઈએ. નંબર 6, વેન આઈ વોઝ ઇન અહેમદાબાદ આઈ ડેશ લો ગાર્ડન એવરી ડે. બ્રેકેટમાં છે યુઝ પ્લસ વિઝિટ, એટલે કે આ સિમ્પલ છે. યુઝ ટુ કરીશું અને ક્રિયાપદનું મૂળ રૂપ જ રાખીશું વિઝિટ. વેન આઈ વોઝ ઇન અહેમદાબાદ આઈ યુઝ ટુ વિઝિટ લો ગાર્ડન એવરી ડે. ત્યારબાદ 7th સેન્ટેન્સ છે તે જોઈએ. વેન વી વર યંગ વી ડેશ ઇન ધ પોન્ડ. બ્રેકેટમાં છે યુઝ પ્લસ સ્વિમ. હવે અહીંયા જુઓ કે જ્યારે અમે નાના હતા, યંગના બે અર્થ થાય છે, એક તો જુવાન અને બીજો અર્થ થાય છે નાનું. જ્યારે અમે નાના હતા અમે તળાવમાં તરતા. તો આમાં વેન વી વર યંગ વી યુઝ ટુ સ્વિમ ઇન ધ પોન્ડ. ત્યારબાદ 8મું વાક્ય છે તે જોઈએ. હી ડેશ ટેનિસ ઇન ધ કોલેજ ટાઈમ. બ્રેકેટમાં છે ગેટ પ્લસ યુઝ પ્લસ પ્લે. મેં તમને અગાઉ ફોર્મ્યુલા બતાવી એ પ્રમાણે ગેટનું જે પાસ્ટ ટેન્સ કરીશું ગોટ, અને ગેટનું પાસ્ટ ટેન્સ ગોટ, અને ત્યારબાદ યુઝડ ટુ, અને યુઝડ ટુ પછી છે વર્બલ નાઉન પ્લેનું કરીશું પ્લેઇંગ. અર્થાત હી ગોટ યુઝ ટુ પ્લેઇંગ ટેનિસ ઇન હિઝ કોલેજ ટાઈમ. બાદ સેન્ટેન્સ નંબર 9, ગાંધીજી ડેશ કોલ્ડ બાથ ઇવન ઇન વિન્ટર વેન હી વોઝ ઇન જેલ. અર્થાત એમ કહેવા માંગે છે કે ગાંધીજી જેલમાં હતા ત્યારે પણ શિયાળામાં ઠંડા પાણીએ સ્નાન કરતા. હવે આપણે એને જોઈ લઈએ કે હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ એના જે યુઝ ટુનું રૂપ કઈ રીતે મૂકીશું. સબ્જેક્ટમાં ગાંધીજી નામ છે, ત્યારબાદ યુઝનું યુઝડ ટુ કરીશું યુઝડ ટુ, અને ક્રિયાપદનું મૂળ રૂપ ટેક રાખીશું. આમ વાક્ય આ રીતે બનશે. ગાંધીજી યુઝડ ટુ ટેક કોલ્ડ બાથ ઇવન ઇન વિન્ટર વેન હી વોઝ ઇન જેલ. ગુજરાતી કરીએ કે ગાંધીજી જ્યારે જેલમાં હતા ત્યારે સુદ્ધા શિયાળામાં ઠંડા પાણીનું સ્નાન કરતા. સેન્ટેન્સ નંબર 10, યુ શુડ ડેશ ઇન એની સિચ્યુએશન ઇફ યુ વોન્ટ ટુ સેટ હિયર. હવે બ્રેકેટમાં છે ગેટ પ્લસ યુઝ પ્લસ વર્ક. હવે ક્રિયાપદ છે ગેટ અને એની આગળ શુડ વપરાયેલું છે, એટલે કે મોડલ ઓક્ઝિલરી શુડ વપરાય તો મૂળ ક્રિયાપદ જ આવશે. એટલે કે અહીંયા ગેટનું ગોટ કરીશું નહીં અને શુડની સાથે ગેટ જ વાપરીશું. ત્યારબાદ યુઝનું રૂપાંતર કરીશું યુઝડ અને વર્કનું કરીશું વર્કિંગ. અને વાક્ય આ રીતે વંચાશે કે યુ શુડ ગેટ યુઝડ ટુ વર્કિંગ ઇન એની સિચ્યુએશન ઇફ યુ વોન્ટ ટુ સેટ હિયર. એટલે કે જો તમે અહીંયા સ્થાયી થવા માંગતા હોવ તો તમારે કોઈ પણ પરિસ્થિતિમાં કામ કરવાને ટેવાવવું પડશે. અહીંયા નૈતિક ફરજનું સૂચન થયેલ છે, એટલે ભૂલ ન થાય. ગેટનું ગોટ ન કરશો. અગર જો તમે ગેટનું ગોટ કરી નાખ્યું અને પરીક્ષામાં આ પ્રકારે પ્રયોગ કર્યો તો એનો માર્ક મળતો નથી, એ યાદ રાખજો. બીજી એક વાત એ યાદ રાખવાની છે કે પરીક્ષામાં તમને ખાલી જગ્યા પૂછાવાની નથી, પરંતુ અધૂરા વાક્યો પૂરા કરો એ પ્રકારે એક્સરસાઇઝ આવશે. એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કૌંસમાં આપેલું હશે લેંગ્વેજ ફંક્શન, અને વાક્યનો બાકીનો ભાગ એઝ્યુમ કરીને આપણે પૂરો કરીશું. હવે જોઈએ સેન્ટેન્સ નંબર 11, વેન આઈ વોઝ સ્ટેઇંગ એટ લીંબડી આઈ ડેશ ઇન ધ સ્ટ્રીટ. બ્રેકેટમાં છે યુઝ પ્લસ પ્લે. અહીંયા સબ્જેક્ટ આઈ છે અને સબ્જેક્ટ પછી ડાયરેક્ટ આપણે યુઝનું રૂપ યુઝડ વાપરીશું અને ત્યારબાદ ટુ પ્લે એ ઇન્ફિનિટિવ લખીશું. એટલે કે યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ વાપરીશું. તો આ રીતે વાક્ય બનશે,
વેન આઈ વોઝ સ્ટેઇંગ એટ લીમડી આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ ઇન ધ સ્ટ્રીટ. અર્થાત જ્યારે હું લીમડીમાં રહેતો હતો ત્યારે હું શેરીમાં ક્રિકેટ રમવાને ટેવાયેલો હતો અથવા હું શેરીમાં ક્રિકેટ રમતો. સેન્ટેન્સ નંબર 12 છે, એનો જે અર્થ છે એ વિશિષ્ટ છે. પહેલાં આપણે એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ. આઈ એમ નોટ ડેશ સ્પોકન ટુ ઇન ધેટ વે. બ્રેકેટમાં છે સિમ્પલી યુઝ પ્લસ બી. અને અહીંયા તમે જુઓ કે હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ, આ પાસ્ટ નથી, પરંતુ અહીંયા એક અપવાદરૂપ એક્સક્લુઝિવ આ એમ આપી દીધેલું છે. ટુ બીનું રૂપ વર્તમાન કાળનું. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ આપેલું છે એટલે આપણે અહીંયા એ પણ સાચવવાનું છે કે કેટલીક વખત એક્ઝામમાં હેબિચ્યુઅલ એક્શન ઓફ પ્રેઝન્ટ એમ પણ પૂછાય છે અથવા હેબિચ્યુઅલ એક્શન એટલું જ પૂછાય છે. ઠીક છે, આ વર્તમાન કાળનું ટેવવશ વાક્ય છે. તો એમાં જોઈએ કે આઈ એમ નોટ, ત્યારબાદ જે ક્રિયાપદ છે યુઝ, તો એને આપણે કરીશું યુઝડ ટુ. આઈ એમ નોટ યુઝડ ટુ. હવે ટુ બીનું રૂપ હોવાથી અહીંયા બીનું આપણે ટુ બી નહીં લખીએ, પરંતુ બીનું આઈએનજી વાળું નાઉન ફોર્મ લખીશું, વર્બલ નાઉન, એટલે કે બિંગ લખીશું. આમ આખું વાક્ય આ રીતે બનશે કે આઈ એમ નોટ યુઝડ ટુ બિંગ સ્પોકન ટુ ઇન ધેટ વે. આનો ભાવાર્થ સમજીએ કે આનો અર્થ એવો થાય છે કે મને કોઈ ફાવે તેમ બોલે, એટલે કે મને કોઈ ગમે તેમ બોલે એમ સાંભળવાને હું ટેવાયેલો નથી. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 13 જોઈએ કે વી ડેશ ટી વિધાઉટ એની સુગર ઇન ઇટ. બ્રેકેટમાં છે યુઝ પ્લસ ડ્રિંક. આમાં સિમ્પલી એકલો યુઝ જ છે, યુઝડ ટુ કરીશું અને ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રિંક જ રાખીશું. એટલે કે વાક્ય આ પ્રકારે બનશે. જુઓ, વી યુઝ ટુ ડ્રિંક વિધાઉટ એની સુગર ઇન ઇટ. અર્થાત અમે જરા પણ ખાંડ નાખ્યા વગર ચા પીવાને ટેવાયેલા હતા. ત્યારબાદ વાક્ય નંબર 14, પીપલ ડેશ ધેટ ધ સન મૂવડ અરાઉન્ડ ધ અર્થ. બ્રેકેટમાં છે ગેટ પ્લસ યુઝ પ્લસ બિલીવ. જો આમાં ગેટનું ભૂતકાળ કરીશું ગોટ અને ત્યારબાદ યુઝનું કરીશું યુઝડ ટુ અને વર્બલ નાઉન બનાવીશું બિલીવનું બિલીવિંગ. તો આ યાદ રાખજો કે પીપલ ગોટ યુઝડ ટુ બિલીવિંગ ધેટ ધ સન મૂવડ અરાઉન્ડ ધ અર્થ. અર્થાત લોકો એમ માનતા કે સૂર્ય એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 15, આઈ વોઝ નોટ ડેશ લોંગ ડિસ્ટન્સ. બ્રેકેટમાં છે યુઝ પ્લસ વોક. આ જે સેન્ટેન્સ છે એમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સબ્જેક્ટ આઈ પછી ટુ બીનું પાસ્ટ ટેન્સનું રૂપ વોઝ મૂકેલું છે, એટલે દેખીતી રીતે અહીંયા યુઝડ ટુ કર્યા પછી વોકનું વર્બલ નાઉન વોકિંગ કરીશું. આમ વાક્ય બને છે આ રીતે કે આઈ વોઝ નોટ યુઝડ ટુ વોકિંગ લોંગ ડિસ્ટન્સ. અર્થાત કે હું લાંબા અંતર સુધી ચાલવાને ટેવાયેલો ન હતો. સેન્ટેન્સ નંબર 16, ઇન હિઝ યંગ એજ હી ડેશ ચેસ. બ્રેકેટમાં છે ગેટ પ્લસ યુઝ પ્લસ પ્લે. તો સબ્જેક્ટ છે હી, ત્યારબાદ પાસ્ટ ટેન્સ ગેટનું કરીશું ગોટ, ત્યારબાદ યુઝનું યુઝડ ટુ અને પ્લેનું વર્બલ નાઉન કરીશું પ્લેઇંગ. તો વાક્ય આ પ્રકારે બનશે, ઇન હિઝ યંગ એજ હી ગોટ યુઝ ટુ પ્લેઇંગ ચેસ. અર્થાત તેની નાની ઉંમરમાં તે શતરંજ રમવાને ટેવાયેલો હતો. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 17, વિનોદ ડેશ અલાઈ વેન હી વોઝ ઇન સ્કૂલ. બ્રેકેટમાં છે યુઝ પ્લસ સ્પીક. આ સિમ્પલ પ્રયોગ છે. તમે જુઓ કે વિનોદ યુઝડ ટુ સ્પીક અ લાઈ. લાઈ એટલે જુઠ્ઠાણું, ખોટું. વિનોદ જ્યારે શાળામાં હતો ત્યારે ખોટું બોલવાને ટેવાયેલો હતો. ફરીથી જુઓ, વિનોદ જ્યારે શાળામાં હતો ત્યારે તે ખોટું બોલવાને ટેવાયેલો હતો. સેન્ટેન્સ નંબર 18, ધીઝ મેન ડેશ હિયર લોંગ અગો. બ્રેકેટમાં છે યુઝ પ્લસ વર્ક. આમાં સબ્જેક્ટ છે ધીઝ મેન,
યુઝડ ટુ કરીશું અને વર્કનું વર્ક જ રહેવા દઈશું. તો ધીઝ મેન યુઝ ટુ વર્ક હિયર લોંગ અગો. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 19, માય મધર ડેશ મી સ્ટોરીઝ ફ્રોમ ધ રામાયણ ઇન ધ ઇવનિંગ. બ્રેકેટમાં છે યુઝ પ્લસ ટેલ. તો જવાબ આ રીતે બનશે, માય મધર યુઝ ટુ ટેલ મી સ્ટોરીઝ ફ્રોમ ધ રામાયણ ઇન ધ ઇવનિંગ. મારી માતા સાંજે રામાયણની કથાઓ કહેતા. સેન્ટેન્સ નંબર 20, નાથાલાલ ડેશ હિઝ ઇવનિંગ ઇન ધ પાર્ક એઝ હી વોઝ અલોન ઇન હિઝ હાઉસ. બ્રેકેટમાં છે ગેટ પ્લસ યુઝ પ્લસ સ્પેન્ડ. ટુ સ્પેન્ડ એટલે સમય પસાર કરવો. તો આમાં ગેટનું પાસ્ટ ટેન્સ કરીશું ગોટ. નાથાલાલ ગોટ યુઝડ ટુ સ્પેન્ડિંગ હિઝ ઇવનિંગ ઇન ધ પાર્ક એઝ હી વોઝ અલોન ઇન હિઝ હાઉસ. નાથાલાલ કારણ કે તે ઘરમાં એકલા હતા એટલે એમની સાંજ એ બાગમાં પસાર કરતા. તો આ એક્સરસાઇઝ અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે અધૂરા વાક્યો પૂરા કરો એમાં હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ એ કઈ રીતે કરી શકાય એના 5 વાક્યોની પ્રેક્ટિસ આપણે કરીશું, એ જોઈ લો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સની આ જે મેથડ છે હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ એ લેંગ્વેજ ફંક્શન વાપરીશું. એમાં આપણી પાસે ફર્સ્ટ સેન્ટેન્સ છે, નિસર્ગ ડેશ બ્રેકેટમાં છે ફ્લૂટ અને લેંગ્વેજ ફંક્શન હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ. તો આમાં એકોર્ડિંગ ટુ ધ પેપર સ્ટાઇલ ઓફ બોર્ડ તમને બ્રેકેટમાં લેંગ્વેજ ફંક્શન તો આપવામાં આવશે જ, પણ સાથે સાથે એક શબ્દ એવો આપવામાં આવશે કે જેનો ઉપયોગ કરવાનો છે આ વાક્યમાં. આ વાક્યનું નિર્માણ કરતી વખતે એટલે કે આ વાક્યને પૂર્ણ કરતી વખતે કૌંસમાં આપેલો જે શબ્દ છે તેનો સમાવેશ એમાં થઈ જવો જોઈએ. તો હવે ફ્લૂટ શબ્દ છે, ફ્લૂટનો અર્થ થાય છે બંસરી કે વાંસળી, અને આમાં વાંસળી વગાડવી એ શબ્દ આપણે લઈશું તો વગાડવું એ ક્રિયાપદ બને છે. ટુ પ્લે એટલે વગાડવું. હવે હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ એ માટે આપણે યુઝ કરીશું યુઝડ ટુ. તો નિસર્ગ એ કર્તા છે, સબ્જેક્ટ. નિસર્ગ યુઝડ ટુ પ્લે એ ફ્લૂટ. અને વધારાનું ઇમેજિન કરી લઈએ કે ઇન હિઝ ચાઇલ્ડહુડ. તો વાક્ય આ પ્રમાણે બનશે, નિસર્ગ યુઝડ ટુ પ્લે અ ફ્લૂટ ઇન હિઝ ચાઇલ્ડહુડ, ફૂલ સ્ટોપ. એટલે કે નિસર્ગ એના બચપણમાં વાંસળી વગાડતો. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ છે અવર ટીચર, ત્યારબાદ ડેશ બ્રેકેટમાં છે અ સ્ટોરી અને લેંગ્વેજ ફંક્શન છે વી નો વેરી વેલ હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ. આપણે બધા જ વાક્યો એના જ કરવાના છીએ. તો આમાં અ સ્ટોરી એ શબ્દ છે અને એના માટે વર્બ ફોર્મ લઈશું ટુ ટેલ. આ યાદ રાખજો. તો યુઝડ ટુ વાપરીએ, અવર ટીચર યુઝડ ટુ ટેલ અ સ્ટોરી, ફૂલ સ્ટોપ. ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ છે એ જોઈ લઈએ, માય સિસ્ટર ડેશ કથક હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ. તો હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટમાં આપણે યુઝડ ટુ લઈએ અને અહીંયા કથક છે એ ભારતીય નૃત્ય છે, તો એના માટે લર્ન એ ક્રિયાપદ આપણે લઈ શકીએ છીએ. પરફોર્મ ક્રિયાપદ પણ લઈ શકીએ છીએ. તમે કોઈ એક સહેલો ક્રિયાપદ લઈને આ વાક્યનું નિર્માણ કરશો તો વધારે અનુકૂળ રહેશે અને માર્ક ગુમાવવાના જે ચાન્સીસ છે તે ઘટશે. માય સિસ્ટર યુઝડ ટુ લર્ન ધ કથક, ફૂલ સ્ટોપ. એટલે કે મારી બેન કથક નૃત્ય શીખતી. ત્યારબાદ નંબર 4, પિંકી ગોટ. હવે આ હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટની ત્રણેય ફોર્મ્યુલાથી તમે પરિચિત છો. તમે હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટની પહેલી ફોર્મ્યુલામાં સબ્જેક્ટ પછી યુઝડ ટુ જોયું હતું. સેકન્ડ ફોર્મ્યુલામાં સબ્જેક્ટ પછી વોઝ અથવા વર અને પછી યુઝડ ટુ અને એના પછી ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ એટલે કે વર્બલ નાઉન એ જોયું હતું. ત્રીજી ફોર્મ્યુલા છે તે ત્રીજી ફોર્મ્યુલામાં ગેટનું ભૂતકાળ ગોટ એ જોયું હતું. તો ગોટ પછી યુઝડ ટુ અને ત્યારબાદ વર્બલ નાઉન એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એ તમે શીખ્યા હતા. એવી જ રીતે અહીંયા તમે જુઓ તો
ક્લાસિકલ સોંગ માટે ગાવાનું ક્રિયાપદ આપણે લઈએ ટુ સિંગ એટલે ગાવું. હવે અહીંયા જુઓ પિંકી ગોટ, ત્યારબાદ આપણે લઈએ યુઝડ ટુ. પિંકી ગોટ યુઝડ ટુ, સિંગ ઉપરથી લઈએ એનું વર્બલ નાઉન સિંગિંગ. ત્યારબાદ ધ ક્લાસિકલ સોંગ અથવા અ ક્લાસિકલ સોંગ, આમાં આપણે ચોક્કસ ન હોવાથી અ ક્લાસિકલ સોંગ એ શબ્દ વાપરીએ તો પિંકી ગોટ યુઝડ ટુ સિંગિંગ અ ક્લાસિકલ સોંગ, ફૂલ સ્ટોપ. ત્યારબાદ સેન્ટેન્સ નંબર 5, આઈ વોઝ ડેશ, બ્રેકેટમાં છે યોગા અને લેંગ્વેજ ફંક્શન છે હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ. તો આમાં ટુ બીનું પાસ્ટ ટેન્સનું ફોર્મ છે વોઝ, અને એના માટે આપણે લઈએ હવે યોગ શું છે. તો ભાઈ યોગ શીખવાની પણ વાત છે અને યોગ કરવાની પણ વાત છે, અને ટુ ડુ યોગ એટલે યોગ કરવા એ પણ ક્રિયાપદ લઈ શકીએ છીએ. તો ડુ લઈએ તો આઈ વોઝ યુઝડ ટુ ડુઈંગ યોગ. તો વિદ્યાર્થી મિત્રો, આના પછીના જે લેંગ્વેજ ફંક્શન્સ છે એક એક કરીને આપણે આના પછીના વિડીયોઝમાં સમાવેશ કરીશું. તમે આના પછીના જે લેંગ્વેજ ફંક્શન્સની યાદી છે એને તમારી નોટમાં લખી રાખજો, અને આમાં આપેલી જે એક્સરસાઇઝ છે તે એક્સરસાઇઝીસ એને પણ તમે સમજીને લખવા લાગશો, જેથી વાક્ય નિર્માણમાં સફળતા મળે. તો આવજો વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ.